હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારમાં આપણે જો ભાખરી કરીએ છીએ પરેશ માટે, અને હવે આપણે જવાનું છે ઓર્ડરમાં, અને ઓલમોસ્ટ ઘરે બી કામ સ્ટાર્ટ છે. અને હવે અમે લોકો જઈએ છીએ ઓર્ડરમાં. ઓલમોસ્ટ અત્યારે વાગ્યા છે 9:53 છે, 10 વાગી ગયા છે. અને અમે લોકો હવે રસ્તામાં છીએ. પરેશ અને પાછળ સૃષ્ટિ, આટલા લોકો જઈએ છે અત્યારે ઓર્ડરમાં. રિસેપ્શન બ્રાઇડ છે, તો ચલો જઈએ ત્યાં. એન્ડ હવે આપણે હેરસ્ટાઈલ બી એની કમ્પ્લીટ થઈ ગઈ છે. હેરસ્ટાઈલ ઓલમોસ્ટ ડન છે. હવે તમે એનું ફાઇનલ લુક જોઈ શકો છો. હેરસ્ટાઈલ કેવી છે. ફાઇનલી બ્રાઇડ રેડી થઈ ગઈ છે. જો તો બકા બાજુ ને આપણે એનામાં વિમાન લગાડ્યા છે. એને જવાનું છે US, એટલે આપણે એ રીતનું ડેકોરેશન કરી દીધું છે. મારો ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે અને બધા જ લોકો રેડી થઈ ગયા છે. જો આંટી છે, કેવું લાગ્યું આંટી? સરસ, મસ્ત. જો આંટીનો મેકઅપ અને હેરસ્ટાઈલ મસ્ત દેખાય છે. અને બ્રાઇડ આરે બ્રાઇડ બેઠી છે. કેવું લાગ્યું તને મેકઅપ હેરસ્ટાઈલ? બહુ સરસ. ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ અને ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટો પ્રેક્ટિસ કરે છે. જો હવે આ બધા પ્રેક્ટિસ સ્ટાર્ટ કરે છે. આ દીદી કાલ જે મેં હેરસ્ટાઈલ કરાવી હતી એમની પ્રેક્ટિસ ચાલુ છે. અહીંયા કર્લ્સની પ્રેક્ટિસ થાય છે. અહીંયા હાફ પોનીટેલની પ્રેક્ટિસ થાય છે. અને અહીંયા તો આખી મોડલ રેડી કરી છે આજે. આણે સારી કરી છે ને, મસ્ત કરી છે. અહીંયા હેરસ્ટાઈલની હાફ પોનીટેલની પ્રેક્ટિસ થાય છે. મનીષાબેન બી કરે છે. આમને મેં જે કાલે જે હેરસ્ટાઈલ કરાવી એની પ્રેક્ટિસ કરે છે. પૂજાબેન બ્રેડ્સની પ્રેક્ટિસ કરે છે. અને તોરલબેન તો હજી સ્ટાર્ટ કરે છે. રોજ મારા ઉપર આવીને એન્ડ થઈ જાય છે ને. અમે લોકો આવ્યા છીએ મૂવી જોવા, અને પરેશ છે ને અને ધડપકડ મૂવી છે. તો ચાલો મૂવી કેવું છે એનો રિવ્યુ જોઈને આપું. 3.5 કરોડ પણ કરેલું, પણ પપ્પાએ એમને પણ હા પાડી હતી. તને શું લાગે છે બધું ફોનમાં હિંગરું હોય એમ? હે, કાંઈ મળ્યો નહીં ને? કેમ આવેલો ત્યાં તું? ઇન્વેસ્ટિગેશન કરવા. કોઈ માનશે નહીં. તો હું તારી વાત માનશે એમ? હે, તું હું કરવા આવ્યો હતો ને ત્યાં ઈ તારે કેવું પડશે. હું તો